કરંટ અફેર્સ ક્વિક રિવિઝન પાર્ટ 6 માં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, પહેલો મુદ્દો આપણો જોઈએ. ઓસ્કાર એવોર્ડ્સ 2022 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી પામેલી ફિલ્મ એ છે કુઝંગલ. તમિલ ફિલ્મ છે દોસ્તો, જેને સત્તાવાર રીતે ભારત તરફથી આપણે ત્યાં રજૂ કરેલી છે. તો આ પ્રકારનો પ્રશ્ન ઘણીવાર પૂછાય છે, ખાસ કરીને જે મૂવીને, જે ફિલ્મને આપણે સત્તાવાર રીતે નોમિનેટ કરાવી હોય તેના પર પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયેલા છે. દોસ્તો, આ કુઝંગલ નામની જે તમિલ ફિલ્મ છે એ અગાઉ ઢાકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવમાં જે સર્વશ્રેષ્ઠ એશિયન ફિલ્મ તરીકે પણ એવોર્ડ એમને મળેલો છે. ઓકે, હવે જો આ ઓસ્કાર એવોર્ડ છે દોસ્તો, એ ઓસ્કાર એવોર્ડ 1929થી શરૂ કરવામાં આવેલા એવોર્ડ છે, જેને એકેડમી એવોર્ડના નામથી પણ ઓળખવામાં આવે છે. હવે જો આ એવોર્ડ કઈ સંસ્થા આપે છે, આ સમજવા જેવી બાબત છે. અમેરિકાની અંદર આ એવોર્ડ આપવામાં આવે છે. તો એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ, આ જે સંસ્થા છે, આ સંગઠન છે, એના દ્વારા ઓસ્કાર એવોર્ડ છે આપવામાં આવે છે. હવે ઓસ્કાર એવોર્ડ જે છે એનો સમારંભ ક્યાં થાય છે, બરાબર? તો આ આખો સમારંભ આપણને જોવા મળે છે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્ય છે એના લોસ એન્જલ્સ શહેર છે ત્યાં, બરાબર? તો આટલા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના. પછી જોઈએ, ખાનગી નોકરીઓમાં રાજ્યના સ્થાનિક રહેવાસી હોય તો એ લોકોને જ તે વધારે પડતી નોકરી મળે, એટલા માટે 75% આરક્ષણ અથવા અનામત આપનારું રાજ્ય છે એ હરિયાણા રાજ્ય છે. તો આ વિગતને ધ્યાનમાં રાખવી. ત્યારબાદ ભારતમાં સ્ટાર્ટઅપ્સ એટલે ઉભરતી કંપનીઓ, બરાબર, જેની પાસે નવા આઈડિયા છે, નવા પ્લાન છે, નવી પ્રોડક્ટ, નવી સર્વિસ છે, આ બધા લોકોને પ્રોત્સાહન આપવા માટે થઈને ફ્લિપકાર્ટ નામની જે કંપની છે તેણે લીપ LEAP નામનો પ્રોગ્રામ છે એ શરૂ કરેલ છે. તો આ વિગત પણ પરીક્ષા માટે કામ લાગશે. હવે જો દોસ્તો, થોડા સમય પહેલા સમાચાર આવ્યા કે સેબી જે સંસ્થા છે તેના પ્રથમ વખત ચેરમેન તરીકે એક મહિલા વ્યક્તિ છે એની પસંદગી થઈ છે. તો એમનું નામ છે માધવી પુરી બુચ. ઓલરેડી તમે ટેસ્ટોગ્રાફીમાં પણ આમનું નામ વાંચી ચૂક્યા છો. વર્લ્ડ ઇન બોક્સ પિક પોઈન્ટ્સમાં પણ આ મુદ્દાનો સમાવેશ થઈ ચૂક્યો છે અને અહીંયા પણ આપણે એને સામેલ કરીએ છીએ, બરાબર? તો સેબી જે છે એના પ્રથમ મહિલા ચેરમેન તરીકે માધવી પુરી બુચ. હવે આ સેબી નામની સંસ્થા જે છે એનું પૂરું નામ તમને પરીક્ષામાં પૂછી શકાય. તો એનું પૂરું નામ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળની કાર્યરત આ સંસ્થા છે, જેની શરૂઆત 1988થી થઈ. પણ એને આપણે જે ખ્યાલ છે કે ભારતની અંદર ઘણા બધા આર્થિક કૌભાંડો થયેલા છે, ઓકે, તો એ બધી બાબતને ધ્યાનમાં રાખી 1992માં એને કાયદાકીય સંસ્થા તરીકેનો દરજ્જો આપણને જોવા મળે છે. ઓકે, સેબીનું વડું મથક છે મુંબઈ ખાતે છે અને થોડા સમય પહેલા સેબીએ સારથી નામની એપ્લિકેશન પણ શરૂ કરેલી છે. તો આટલી વિગતો ખાસ જોવી. પછી જુઓ, દેશના નાગરિકોને સરકારી સેવાઓ ખૂબ સારી રીતે મળે એટલા માટે થઈને કેન્દ્રીય IT મંત્રાલય દ્વારા એક મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. એ મિશન છે ડિજિટલ ગવર્મેન્ટ મિશન. આ પ્રકારના સરકારી અભિયાન કે મિશન હોય તો એના નામ આપણને પૂછી શકાય છે. બીજું, આપણા દેશમાં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ જે છે 2015થી શરૂ થયેલ છે. 2015થી શરૂ થયેલ છે અને એનું સૂત્ર છે પાવર ટુ એમ્પાવર, બરાબર? ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર શું છે? પાવર ટુ એમ્પાવર. તો આટલી વિગતો આપણે જોઈ. એની ત્યારબાદ પછીની બાબતમાં જોઈએ તો સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની ઘટના છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2022 મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતવા સાથે ઐતિહાસિક રીતે 21 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ્સ જીતનાર, વિજેતા બનનારો વિશ્વનો પહેલો ખેલાડી છે એ છે સ્પેનનો રાફેલ નડાલ. તો આ એક IMP પ્રશ્ન થઈ જાય, બરાબર? એવી જ રીતે ઓસ્ટ્રેલિયન ઓપન 2022 વિમેન્સ સિંગલ્સ ટાઇટલ કોણ જીતે છે? એશ્લે બાર્ટી નામની ટેનિસ સ્ટાર છે એ જીતે છે. પછી વિશ્વનો સૌથી મોંઘો અને સૌથી વધુ કેરેટ ધરાવતો ડાયમંડ એટલે બ્લેક ડાયમંડ, બરાબર, જેનું નામ છે ધ એનિગ્મા. દુબઈ ખાતે એનું પ્રદર્શન થયું. 555.55 કેરેટનો આ હીરો છે. તો આ વિગતને પણ જરાક ધ્યાને રાખવી. પછી ગુજરાત વીજ નિયમન પંચના વડા તરીકે અનિલ મુકીમ જે છે, જે ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ છે, એમની નિમણૂક કરવામાં આવી છે. તો આ મુદ્દો પણ ધ્યાનમાં રાખવો. અંજુ બોબી જોર્જ લોંગ જમ્પર એથ્લેટ્સ છે ભારતના, કેરળ રાજ્ય સાથે સંલગ્ન છે અને ભારત વતી એમણે ઘણી બધી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરની જે બધી સ્પર્ધાઓ છે એમાં ભાગ લીધેલો છે. તો તાજેતરમાં ચર્ચામાં એટલા માટે છે
વર્લ્ડ એથ્લેટિક્સ વુમન ઓફ ધ યર એવોર્ડ છે એ અંજુ બોબી જ્યોર્જને મળેલ છે. ઓકે, પછીની વિગત દોસ્તો ચકાસીએ તો તમે બધાએ હરનાઝ સંધુનું નામ છે છાપામાં, સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ સાંભળ્યું છે. ઓકે, તો એ કોણ છે? તો મિસ યુનિવર્સ 2021નો ખિતાબ એમણે જીત્યો છે, હરનાઝ સંધુ. બરાબર, તો ભારતની કેટલીક યુવતીઓએ ભૂતકાળમાં પણ વિશ્વ સ્તરની આ બધી જે સુંદરતા પ્રતિયોગિતા હોય એમાં ભાગ લઈ અને ટાઇટલ્સ જીતેલા છે. જેમ કે સૌથી પહેલાં આપણે મિસ યુનિવર્સ ટાઇટલ જીતનારી જે વ્યક્તિઓ છે એને જોઈએ તો સૌથી પહેલાં સુસ્મિતા સેન 1994માં મિસ યુનિવર્સ બનનારા પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા. પછી લારા દત્તા વર્ષ 2000માં અને હરનાઝ સંધુ 2021. એવી જ રીતે મિસ વર્લ્ડ કોમ્પિટિશન જીતવાની દ્રષ્ટિએ વાત કરીએ તો રીટા ફારિયા 1966માં પ્રથમ ભારતીય યુવતી બન્યા હતા. ત્યારબાદ ઐશ્વર્યા રાય, ડાયના હેડન, યુક્તા મુખી, પ્રિયંકા ચોપરા અને છેલ્લે માનુષી છિલ્લર 2017ના વર્ષમાં એમણે આ ટાઇટલ જીતેલો છે. ત્યારબાદ ભારતનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાત છે એ પહેલા નંબરે આવ્યું. ત્યારબાદ મહારાષ્ટ્ર આવ્યું. તો અગાઉ મહારાષ્ટ્ર છે એ આ સફળતામાં હતું. અત્યારે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિશ્વભરની અંદર ગુજરાત છે એની એક ચોક્કસ ઓળખ આપણને જોવા મળી છે. સીડેક દ્વારા નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ તૈયાર કરાયેલું દેશનું પ્રથમ સ્વદેશી સર્વરનું નામ પૂછાય તો યાદ રાખજો રુદ્રા નામ છે એનું, રુદ્રા અથવા રુદ્ર. બરાબર, તો આ રીતે આ પણ પ્રશ્ન ખૂબ આઈએમપી મુદ્દો બને. હવે જુઓ, વિવિધ પ્રકારની હેલ્પલાઇન નંબર છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમુક સમાજના જે સામાજિક કલ્યાણના વિભાગો છે એના દ્વારા મૂકવામાં આવતી હોય છે, જેનો ઉપયોગ કરીને નાગરિકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં સરકારની એજન્સીઓની મદદ લઈ શકે. જેમ કે એટ્રોસિટીઝ ક્રાઇમ્સ હોય તો કોઈ SC/ST કમ્યુનિટીના કોઈ વ્યક્તિને અન્ય લોકો દ્વારા પ્રતાડિત કરવામાં આવે, બરાબર, એમનું સામાજિક સ્તર ઉપર અપમાન થાય તો એ લોકો સરકારમાં પોતાની રજૂઆત કરવા માટે 14566 આ એમના માટે શરૂ કરવામાં આવેલો હેલ્પલાઇન નંબર છે. આવી જ રીતે દોસ્તો સાયબર ક્રાઇમની કોઈ ઘટના ઘટે છે તો એના માટે 2 નંબર તમારે યાદ રાખવાના થાય છે. એમાં એક નંબર છે 155260 155260. તાજેતરમાં જ ગુજરાત પોલીસે રજૂ કરેલો એનો બીજો નંબર છે એ છે 1930. પછી નાર્કોટિક ડ્રગ્સ સાથે સંકળાયેલી કોઈ પણ બાબત હોય તો એના માટેની હેલ્પલાઇન નંબર છે દોસ્તો, ખાસ ધ્યાનથી જોજો, 1908 1908 છે. અને બાળક માટે કોઈ સહાયતા જોઈએ, મતલબ ચાઇલ્ડ હેલ્પલાઇન જોઈએ, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર છે એ 1098 છે. જો અહીંયા બંનેમાં આંકડાઓમાં ભૂલ ન પડે એ ખાસ જોજો, 1908 તો નાર્કોટિક ડ્રગ, 1098 તો ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર. મહિલાઓ માટેની સહાયતા માટે હેલ્પલાઇન નંબર 181 છે, બરાબર, અભિયમ નંબર આપણે એને કહીએ છીએ. અને ઇમરજન્સી પોલીસ માટે 100 છે, આ નંબર ધ્યાનમાં રાખીએ છીએ. ચલો ત્યારબાદ જોઈએ જાહેર હિસાબ સમિતિ, પબ્લિક એકાઉન્ટ કમિટી PAC. આ એક ચોક્કસ પ્રકારની વિશેષ મહત્વ ધરાવતી સંસદીય સમિતિ છે. તેને તાજેતરમાં 100 વર્ષ પૂરા થયા દોસ્તો, એટલા માટે 100 વર્ષ પૂરા કરવાવાળી આ સમિતિ ઉપર પ્રશ્ન આવે તેવી સંભાવના છે. ઓકે, તો પબ્લિક એકાઉન્ટ કમિટી છે એમાં ટોટલ 22 સદસ્યો હોય છે, જેમાં 15 સદસ્યો લોકસભામાંથી પસંદગી પામે છે અને 7 સદસ્યો છે એ રાજ્યસભામાંથી પસંદગી પામે છે. આ પબ્લિક એકાઉન્ટ કમિટીનો અધ્યક્ષ કોણ હશે એ લોકસભાના સ્પીકર નક્કી કરે છે. જનરલી વિરોધ પક્ષમાંથી જ કોઈ વ્યક્તિ હોય તો 1967થી આપણે વ્યવસ્થા જોઈએ છીએ કે વિરોધ પક્ષના જ વ્યક્તિ હોય તો એને પબ્લિક એકાઉન્ટ કમિટી છે એના અધ્યક્ષ તરીકે નીમવામાં આવે છે. બીજું કે આ જે સંસ્થા છે એ કેગના અહેવાલની ચર્ચા કરશે, સમીક્ષા કરશે. મતલબ કે કેગ જે છે એ પોતાના અહેવાલો અહીંયા રજૂઆત કરે છે અને બંને સાથે મળીને કામ કરે છે. એટલે કેગ જે છે આ કેગને PACના મિત્ર તરીકે પણ આપણે શું કરીએ છીએ, ઓળખીએ છીએ. તો આટલા મુદ્દાઓ આપણે ધ્યાનમાં લીધા. ત્યારબાદ મહિલાઓની લગ્ન વય વધારવા સંબંધિત ટાસ્ક ફોર્સનું ગઠન થયું છે દેશમાં અને જયા જેટલી આ ટાસ્ક ફોર્સના વડા બનેલા છે, બરાબર. તો અત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે આપણા દેશમાં મહિલાઓ, યુવતીઓની લગ્ન સંબંધી જે ઉંમર છે એ હાલમાં 18 વર્ષ છે, એમાંથી વધારીને કેટલી કરવી જોઈએ, 21 વર્ષ. તો એની આસપાસના તમામ મુદ્દાઓની ચકાસણી માટે થઈને આ પ્રકારની ટાસ્ક ફોર્સ છે એ
એનું ગઠન થયું છે અને એના માટેનો ખરડો પણ રજૂ થશે. ઓકે, ભારતમાં લગ્નની લઘુત્તમ ઉંમર માટેનો જે એક્ટ છે એ શારદા અધિનિયમ તરીકે ઓળખાય. શારદા અધિનિયમ 1929, જેનું નામ બદલવામાં આવેલું છે. એનું નામ અત્યારે જે છે એ બાળ વિવાહ પ્રતિબંધ કાનૂન છે 1929. બરાબર. જો 1978માં નક્કી કરાયેલી વ્યવસ્થા પ્રમાણે આપણા દેશમાં છોકરીની લગ્ન માટેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને છોકરાની લગ્ન માટેની ન્યૂનતમ ઉંમર છે 21 વર્ષ છે. બરાબર. ત્યારબાદ પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ, એને સંબંધિત વર્ષ પણ જો તમને પરીક્ષામાં પૂછાય તો 2006 ઓપ્શનમાં હોય, તમારે એને પણ ટીક મારવાનું. ઓકે, ચલો. ત્યારબાદ પરાગ અગ્રવાલ, આપ બધા જાણો છો. પરાગ અગ્રવાલ છે એ ટ્વિટરમાં સીઈઓના પદ ઉપર નિમણૂક પામ્યા, જેનાથી ભારતીય લોકો જે છે એને વિદેશોમાં જઈને મેળવેલી સફળતામાં એક વધુ સારો એવો ઉમેરો થયો. તો અહીંયાથી પણ પ્રશ્ન આવી શકે. આ પરાગ અગ્રવાલ વર્તમાનમાં અમેરિકન નાગરિકતા ધરાવે છે. બરાબર, પણ એમનો જન્મ ભારતમાં અજમેર ખાતે થયેલો અને આઈઆઈટી બોમ્બેના એ વિદ્યાર્થી રહી ચૂકેલા છે. હવે જો ટ્વિટરની વાત કરીએ તો ટ્વિટરના સીઈઓ તરીકે અત્યારે પરાગ અગ્રવાલ છે. આ ટ્વિટરની રચના ક્યારે થઈ? 21 માર્ચ 2006. માઇક્રો બ્લોગિંગ એક પ્રકારની સોશિયલ મીડિયા સાઇટ્સ તરીકે ટ્વિટર છે એને બહુ સારી સફળતા મેળવી છે, જેનું વડું મથક ક્યાં છે? સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુએસએ ખાતે છે. ટ્વિટરના સંસ્થાપકો છે એમાં સૌથી મોટું નામ જેક ડોર્સીનું છે. ત્યારબાદ એના મિત્રો છે બીઝ સ્ટોન, નોઆ ગ્લાસ અને ઇવાન વિલિયમ્સ. બરાબર. તો આમાં સૌથી પ્રખ્યાત નામ હોય, લોકો જેને માને છે ટ્વિટરના સંસ્થાપક તરીકે, જેક ડોર્સીને માનવામાં આવતા હોય છે. ઓકે, ચલો. ત્યારબાદ કેટલાક આઈએમપી નાના મુદ્દાઓ જે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ, જેમ કે 10 ડિસેમ્બર છે એને આપણે માનવ અધિકાર દિવસ તરીકે ઓળખીએ છીએ. બરાબર. મતલબ કે હ્યુમન રાઇટ્સ ડે છે 10 ડિસેમ્બર. એની થીમ શું હતી? ઇક્વાલિટી, રિડ્યુસિંગ ઇનઇક્વાલિટીઝ એન્ડ એડવાન્સિંગ હ્યુમન રાઇટ્સ. આ એની આ વખતની થીમ છે. દોસ્તો, એવી રીતે 1 ડિસેમ્બર મેં આગળના લેક્ચર્સમાં પણ કીધેલું છે, વિશ્વ એઇડ્સ ડે મનાવીએ છીએ અને આ વખતે એની થીમ શું હતી? એન્ડ ઇનઇક્વાલિટીઝ એન્ડ એડ્સ. મતલબ અસમાનતાઓનો ખાત્મો બોલાવીએ અને એડ્સનો પણ ખાત્મો બોલાવીએ. ઓકે, ચલો. હવે બીજો જ આવો એક નાનો પ્રશ્ન છે. 6 ડિસેમ્બર. 6 ડિસેમ્બર એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમનો નિર્વાણ દિવસ. તો એના માટે થઈને મહાપરિનિર્વાણ દિવસ તરીકે આપણે દેશભરમાં એની ઉજવણી કરીએ છીએ. 11 ડિસેમ્બરને યુનિસેફ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો યુનિસેફની સ્થાપનાથી લઈ અને એની સાથે સંકળાયેલા જે ફેક્ટ છે એ યુટ્યુબમાં એક અલગના એક લેક્ચરમાં મૂકેલા છે, તો એ જરાક જોઈ લેજો. 28 નવેમ્બર છે એને આપણે દેશભરમાં એનસીસી દિવસ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ ભારતનું પહેલું એવું રાજ્ય બનશે કે જેમાં 5 ઇન્ટરનેશનલ એરપોર્ટ ધરાવતું રાજ્ય બનશે. તો આ એક વિશેષ પ્રકારની સફળતા ઉત્તર પ્રદેશને મળશે અને આ જે 5 આંતરરાષ્ટ્રીય સ્તરના એરપોર્ટ હશે ક્યાં સ્થપાશે? લખનઉ, વારાણસી, કુશીનગર, અયોધ્યા અને આ નોઈડા. એમાં જે નોઈડાવાળું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે એની એક વિશેષતા બનશે પાછી. એ ભારતનું સૌ પ્રથમ નેટ ઝીરો એમિશન્સ એરપોર્ટ તરીકે પણ પ્રસ્થાપિત થશે. તો ઉત્તર પ્રદેશ 5 એરપોર્ટ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બનશે. ઓકે, હવે જુઓ G20 એક આંતરરાષ્ટ્રીય ચર્ચા મંચ છે જેમાં 19 દેશો અને યુરોપિયન યુનિયન એમ ટોટલ મળીને 20 જેટલા સદસ્યો છે એ સામેલ છે. એટલે G20 ને કહેશું ગ્રુપ ઓફ 20. તો અહીંયાથી કેવા પ્રશ્નો આવે કે ભાઈ G20 છે એની રચના અથવા સ્થાપના કયા વર્ષે થઈ? 1999માં. બરાબર. વર્તમાનમાં G20 ના અધ્યક્ષ કોણ છે? ઇન્ડોનેશિયા છે. જો હવે એક શબ્દ હોય છે G20 ટ્રોયકા, તો એની અંદર અત્યારે જે દેશ પાસે એની અધ્યક્ષતા છે તે દેશ, એને જેની પાસેથી પાછલા વર્ષે અધ્યક્ષતા મેળવી તે દેશ, અને આ દેશ આગામી વર્ષમાં જેને અધ્યક્ષતા સોંપશે એ આવનારો દેશ. આ 3 દેશોનો સમૂહ એને કહેવાય ટ્રોયકા. બરાબર. તો હવે જો અત્યારે કોણ છે અધ્યક્ષ? ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયાએ કોની પાસેથી અધ્યક્ષતા મેળવી લીધી? ઇટલી પાસેથી. ઇન્ડોનેશિયા આપશે કોને અધ્યક્ષતા? ભારતને. તો G20 ટ્રોયકામાં અત્યારના આ 3 દેશોનો સમાવેશ થાય છે, ઇન્ડોનેશિયા, ઇન્ડિયા અને ઇટલી. ત્રણેયના નામ આ ઉપરથી આવે. ભારત ક્યારે અધ્યક્ષ બનશે? 2022-23માં. અને ભારતમાં G20ની આવનારા સમયમાં બેઠક ક્યારે થશે? તો જવાબ છે 2023માં. 2023માં ભારતમાં G20નું સંમેલન થશે. ચલો, એના પછી એક ખૂબ જ અગત્યની સફળતાવાળી વાત છે એ છે ઇફકો. તો ઇફકો એ દુનિયાની અંદર પહેલીવાર આપણને એવું જોવા મળે છે કે લિક્વિડ યુરિયા, જેને આપણે નેનો યુરિયા પણ કહીએ છીએ, બરાબર, તો એનું આખું સ્વરૂપ બદલી અને ખેડૂતો માટે એક આખી ભેટ સોગાદ ધરી છે. તો આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખશું.
તો પહેલાં ઇફકોનું પૂરું નામ જોઈએ. ઇફકોનું પૂરું નામ છે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. એક સહકારી મંડળી તરીકે 1967માં એની સ્થાપના થઈ, જેનું વડું મથક નવી દિલ્હી ખાતે છે અને દેશભરમાં ઘણા બધી જગ્યાએ એના ઉત્પાદન એકમો આવેલા છે, જેની અંદર ગુજરાતમાં જુઓ કલોલ ખાતે ઇફકો છે અને કંડલા ખાતે ઇફકો આવેલી છે, જેની અંદર આપણના વિશ્વનું પહેલું નેનો યુરિયા તૈયાર કરે છે. એ કોણ કરે છે? તો ગુજરાતમાં આવેલું જે કલોલ યુનિટ છે ઇફકોનું, એ એનું નિર્માણ કરે છે. દોસ્તો આ યુરિયા જે છે એને આપણે અલગ એક નામથી ઓળખીએ છીએ, એ છે કાર્બામાઇડ. યુરિયા કાર્બામાઇડના નામથી પણ ઓળખાય છે. અને માનો કે પરીક્ષામાં તમને એનું અણુસૂત્ર પૂછે તો એનું અણુસૂત્ર કંઈક આ રીતે થાય છે NH2CONH2. અને બીજી રીતે લખવું હોય તો એવી રીતે પણ લખી શકાય CONH2 બે વખત છે તો કાઉન્સની બહાર 2 કરી શકીએ, પણ જનરલી આ એનું વધારે સારું સ્વરૂપ છે લખવાની દ્રષ્ટિએ, NH2CONH2. ઓકે, તો જો કાર્બન કેટલા છે? 1 છે. નાઇટ્રોજન કેટલા છે? 2 છે. ઓક્સિજન 1 છે અને હાઇડ્રોજન કેટલા છે? 4 છે. તો માનો કે તમને એ રીતે પણ પ્રશ્ન પૂછાય તો એની સંખ્યા કેટલી થાય? તો જો કાર્બન 1 છે, હાઇડ્રોજન 4 છે, બરાબર, નાઇટ્રોજન છે એ 1 છે, નાઇટ્રોજન 2 છે અને ઓક્સિજન છે એ 1 છે. તો આ રીતે પણ લખી શકાય, પણ લખવાની દ્રષ્ટિએ આ એનું વધુ આદર્શ સ્વરૂપ છે. તો યુરિયા જે છે, યુરિયાને કાર્બામાઇડ પણ કહેવાય અને આ એનું અણુસૂત્ર છે. ઓકે દોસ્તો, યુરિયાનો ઉપયોગ ખાતર તરીકે તો થાય, પણ અન્ય ઔદ્યોગિક જે ઉત્પાદો છે એમાં પણ થતો, દૂધમાં પણ એનો ઉપયોગ થતો, દૂધને વધુ શાઇનિંગ એટલે વ્હાઇટનિંગ ધરાવતું દર્શાવવા માટે. તો એના માટે થઈને સરકારે નીમ કોટેડ યુરિયા, લીમડાનું એમાં મિશ્રણ કરવામાં આવતું એવા યુરિયા છે એનું પ્રચલન કરેલું છે. તો આ વિગતને તમારે ધ્યાનમાં રાખવી. તો આ ઓલરેડી એક વખત પ્રશ્ન તરીકે પૂછાઈ ચૂકેલી વિગત છે, એને ખાસ યાદ રાખશું. પછી જુઓ, રામાનુજન પુરસ્કાર ગણિત ક્ષેત્રમાં આપણા દેશમાં આપવામાં આવે છે. મેં આગળના કોઈ એક લેક્ચરમાં તમને કહેલું છે કે ભાઈ રામાનુજન દિવસ એટલે કે આપણો રાષ્ટ્રીય ગણિત દિવસ છે 22મી ડિસેમ્બરે, તો રામાનુજન છે એની જન્મ જયંતિ તરીકે આપણે એને ઉજવીએ છીએ, બરાબર. તો એમના નામનો પુરસ્કાર હમણાં તાજેતરમાં આપવામાં આવ્યો, પ્રોફેસર નીના ગુપ્તા 2021નો એમને પુરસ્કાર આપવામાં આવ્યો. આ પુરસ્કાર 2005થી શરૂ થયેલો છે. ત્યારબાદની વિગતને જોઈએ તો બીજા અહીંયા કેટલાક અગત્યના IMP નાના મુદ્દાઓ આપણી સામે આવે છે, જેમ કે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બરના દિવસે મનાવવામાં આવે છે. તો હમણાં 2 ડિસેમ્બર 2021 જે સૌથી છેલ્લો લેટેસ્ટ વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ પસાર થયો, એની થીમ શું હતી? માનવ કેન્દ્રિત પુનઃપ્રાપ્તિ માટે સાક્ષરતા, ડિજિટલ વિભાજનને ઓછું કરવું. તો આ એની થીમ પણ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ, બરાબર, 3 ડિસેમ્બરના દિવસે મનાવીએ છીએ. વિશ્વ સ્તર ઉપર જેટલા લોકો દિવ્યાંગતા ધરાવે છે, એમના જે પ્રશ્નો છે, એમની સાથે જે અસમાનતા રાખવામાં આવે છે, આ બધી જ વસ્તુને કેવી રીતે દૂર કરી શકાય, એમનું મહત્વ, એમનું મૂલ્ય સ્થાપિત થાય, એટલા માટે 3 ડિસેમ્બરને આ દિવસ તરીકે ઉજવીએ છીએ. એવી જ રીતે વર્લ્ડ સોઇલ ડે, વિશ્વ મૃદા દિવસ 5મી ડિસેમ્બરના દિવસે ઉજવાય. ભારતીય નૌસેના દિવસ 4 ડિસેમ્બરના દિવસે ઉજવાય છે. અને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે, એની ઉજવણી 9 ડિસેમ્બર છે, એના 9 ડિસેમ્બરના દિવસે થાય છે. બીજું, થાઈલેન્ડના રાજા ભૂમિબોલના નામ ઉપરથી ભૂમિબોલ એવોર્ડ છે એ વિશ્વ મૃદા દિવસના દિવસે તે આપવામાં આવે છે. એટલે તો એનું જે રાજા ભૂમિબોલ હતા એમણે માટીની ગુણવત્તા ઉપર ખાસ કામગીરી કરેલી છે. તો ધ્યાન આપજો, ભૂમિબોલ એવોર્ડ કૃષિ અને ખાસ કરીને મૃદા જે છે, મતલબ કે સોઇલ સાયન્સ, એની સાથે સંકળાયેલું છે. તો આટલી વિગતોથી આપણે આગળ વધીએ. જો કેન બેતવા નદી જોડાણ પ્રોજેક્ટ, ઘણા લાંબા સમયથી આ મુદ્દો ચર્ચામાં છે. તો જો ધ્યાન આપો, અહીંયા એક વિસ્તાર છે દોસ્તો, આ વિસ્તાર મધ્યપ્રદેશ અને એમપીની વચ્ચે ફેલાયેલો છે, જેને કહેવાય બુંદેલખંડ. જે ભારતના સૂકા પ્રદેશોમાં બુંદેલખંડ છે એ અગ્રીમ સ્થાન ધરાવે છે. ત્યાં પાણીનું પ્રમાણ ઓછું છે, વરસાદ પડે છે એ પાણી જે છે એ વેસ્ટ થાય છે અને પ્રમાણમાં વરસાદ તે ઓછો પડે છે. તો આ વિસ્તારમાં કૃષિ, ઉદ્યોગો અને પીવા માટે જે પાણી જોઈએ એ બધાની અછત સર્જાય છે. તો એના માટે તેની યમુના નદીની 2 સહાયક નદીઓ, કોની નદીઓ? યમુનાની 2 સહાયક નદીઓ કેન અને બેતવા, એ 2 નદીને જોડી એમાંથી પાણીને બહાર કાઢી અને આ વિસ્તાર સુધી પહોંચાડવાની વાત થશે, જેમાં કેન નદીનું પાણી બેતવા સુધી લઈ જવામાં આવશે, બરાબર. તો આ આખી બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. બુંદેલખંડનો પ્રશ્નના ઉકેલ માટે આ પ્રોજેક્ટને આપણે હાથ લેતા જોઈએ છીએ.
પછી જુઓ સ્વદેશ નામનો એક પ્રોજેક્ટ છે, નામ જ છે એનું સ્વદેશ. તો પહેલા તો સ્વદેશ પ્રોજેક્ટ છે એનો ઉદ્દેશ શું છે? તો જો માનસિક વિકારો જે છે એના મેનેજમેન્ટ માટેનો આ પ્રોજેક્ટ છે, બરાબર. માનસિક વિકારોના મેનેજમેન્ટ માટેનો પ્રોજેક્ટ છે, મતલબ મગજ સાથે સંકળાયેલી જે કોઈ બીમારીઓ છે તો એના નિરાકરણ માટે, એના મેનેજમેન્ટ માટે સ્વદેશ પ્રોજેક્ટ આપણે હાથમાં ભારત સરકાર દ્વારા લેતા હોય એવું જોવા મળે. હવે બીજો એક પ્રશ્ન એ ધ્યાનમાં રાખવો પડે કે આ આખો પ્રોજેક્ટ ભારત સરકારની કઈ સંસ્થા સંભાળશે? તો જો ધ્યાન આપો, નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર. તમને જીકેના પ્રશ્ન તરીકે પૂછી શકાય કે ભાઈ નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? તો જો હરિયાણા રાજ્ય છે, હરિયાણા રાજ્યની અંદર આવેલું છે ગુરુગ્રામ, બરાબર. ગુરુગ્રામ જે છે એની નજીક આવેલું છે માનેસર. તો આ માનેસર નામનું સ્થળ, એટલે પરીક્ષામાં શું પૂછાય, માનેસર ન હોય તો ગુરુગ્રામને તમારે ટેક મારવાનું, બરાબર. માનેસર હોય તો ખૂબ જ સારી બાબત છે, નથી તો ગુરુગ્રામ અથવા હરિયાણા છે તો આપણે એને ટેક મારીએ છીએ. ઓકે, જો ત્યારબાદ બીજા કેટલાક પ્રશ્નો, સામાન્ય નાના પ્રશ્નો છે, જેમ કે ચેરી બ્લોસમ ફેસ્ટિવલ ક્યાં ઉજવાય છે? મેઘાલયના શિલોંગમાં. એમ તો ઘણા રાજ્યોમાં ઉજવાય છે પણ સૌથી વધુ ફેમસ ક્યાંનો છે? શિલોંગનો ચેરી બ્લોસમ પુરસ્કાર જે ઉત્સવ છે એ ફેમસ છે. પછી હાઇડ્રોજન ઉર્જા અંગે સૌથી પહેલી વાર આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં થયું? ભારતમાં, દિલ્હી ખાતે થયું. તો આ મુદ્દો ધ્યાનમાં રાખશું. હોર્નબિલ મહોત્સવ માટે નાગાલેન્ડ રાજ્ય જાણીતું છે. અને એવી રીતે ભારત અને પાડોશી દેશ માલદીવની રાજધાની માલે, બરાબર. ભારત માલદીવ વચ્ચેની સૈન્ય કવાયતનું નામ છે એક્યુવેરિન. તો આટલા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. પછી ગુજરાતમાં આવેલી કેટલીક રામસર સાઇટ્સ. તો જુઓ, રામસર આર્દ્ર ભૂમિઓ એવી આર્દ્ર ભૂમિઓ છે જેનું વૈશ્વિક સ્તર ઉપર પર્યાવરણીય દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વ છે. ઇકોસિસ્ટમમાં આર્દ્ર ભૂમિ જે છે એ પાણીના શુદ્ધિકરણ સાથે સંકળાયેલો એક અગત્યનો હિસ્સો છે. એટલા માટે ઈરાનના રામસર શહેરમાં એક સંમેલન આયોજિત થયું હતું અને એના આધારે વિશ્વભરની અંદરની કેટલીક વેટલેન્ડ છે એની જાળવણી માટેના કેટલાક સ્ટાન્ડર્ડ્સ નક્કી કરેલા છે, બરાબર. તો ભારતમાં ટોટલ 49 જેટલી રામસર સાઇટ્સ આવેલી છે, જે પૈકી ગુજરાતની અંદર 4 રામસર સાઇટ્સ આપણને જોવા મળે છે. જો સૌથી પહેલી ગુજરાતમાં સ્થાપિત થયેલી હોય, આઈડેન્ટિફાઈ થયેલી હોય તેવી રામસર સાઇટ છે નળ સરોવર છે, અમદાવાદ નજીક આવેલી છે. 2012માં એને આ દરજ્જો મળ્યો. પછી થોળ લેક, થોળ તળાવ ક્યાં છે? કડી, મહેસાણા. 2021માં દરજ્જો મળ્યો, બરાબર. વઢવાણા વેટલેન્ડ છે એ ડભોઈ ખાતે આવેલી છે, વડોદરા અથવા બરોડા 2021 ખાતે. અને તાજેતરની અંદર જામનગરમાં જોડિયા જે તાલુકો છે ત્યાં ખીજડીયા પક્ષી અભયારણ્ય છે, એને આપણે આ રામસર સાઇટમાં સામેલ થતા જ જોઈએ છીએ. તો આટલા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. પછી જો વિશ્વ આર્દ્રભૂમિ દિવસ છે એ ક્યારે મનાવાય છે? દર વર્ષે 2 ફેબ્રુઆરીના દિવસે. તો 2 ફેબ્રુઆરી 2022ના દિવસે ઉજવાયેલો જે વર્લ્ડ વેટલેન્ડ ડે છે એની થીમ શું છે? વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ એન્ડ નેચર. તો થીમ યાદ રાખવી. મેં તમને વાત કરી, ભારતમાં 49 રામસર સાઇટ્સ આવેલી છે, જેમાં સંખ્યાની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે. પછી જુઓ દોસ્તો, S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ ઘણીવાર ચર્ચામાં રહે છે. તો આ એક વાયુ રક્ષા પ્રણાલી છે, બરાબર, જે પોતાની આસપાસના 400 કિલોમીટરના એર સ્પેસની અંદર રહેલા ખતરાને નાકામ કરવા માટે સક્ષમ છે. આ સિસ્ટમનો વિકાસ કોણ કરે છે? રશિયા કરે છે. અને ભારતે રશિયા પાસેથી આવી 5 S-400 સિસ્ટમ મેળવવા માટેના કરાર કરેલા છે. તો આ મુદ્દો કરંટની અંદર ઘણીવાર ચર્ચામાં રહે છે અને ખાસ ધ્યાનથી લેવું. ત્યારબાદ જુઓ, ફળો અને શાકભાજીનું વર્ષ કયું હતું? 2021નું વર્ષ છે એ આ પ્રકાર ઉજવાયેલું છે. આરબીઆઈના 25મા ગવર્નર તરીકે શક્તિકાંત દાસ જે કાર્યરત છે. અને ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ જેની રચના 2015માં થઈ. તો જો દોસ્તો ધ્યાન આપો, પૃથ્વીની ઉપર કર્કવૃતથી લઈને મકરવૃત સુધીના વિસ્તારમાં જેટલા પણ દેશો આવેલા છે ત્યાં વર્ષ દરમિયાન ભરપૂર માત્રામાં સૂર્યપ્રકાશ આપણને મળે છે. ઓકે, આ બધા દેશો જો સાથે મળે તો સૌર ઉર્જાનો ઘણો બધો વિકાસ થઈ શકે. આપણા જે વડાપ્રધાન સાહેબ છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમના વિચારથી વિશ્વ સ્તર ઉપર ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની સ્થાપના થયેલી છે 2015માં, બરાબર. તો ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ એને ટૂંકમાં ISA તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું વડું મથક ક્યાં છે? ગુરુગ્રામ ખાતે આવેલું છે, હરિયાણા રાજ્યમાં આવેલું છે. ઓકે, ત્યારબાદ કેટલાક અગત્યના IMP મુદ્દાઓ, જેમ કે ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે, એનું વડું મથક ક્યાં આવેલું છે?
દુબઈ ખાતે આવેલું છે. ફેસબુકનું વડું મથક ક્યાં છે? કેલિફોર્નિયા ખાતે આવેલું છે. ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ 2021 કોને મળેલ છે? પ્રથમ નામનું જે NGO છે જે ખાસ તો એજ્યુકેશન ઉપર કામ કરે છે તેને મળેલ છે. ઓકે, અને પ્રકાશ પાદુકોણ જેને બેડમિન્ટન ફિલ્ડની અંદર યોગદાન આપવા બદલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તો એનું એક જીવન સાથે સંકળાયેલું, એની લાઈફ સાથે સંકળાયેલું પુસ્તક છે, એનું નામ છે ટચ પ્લે. તો ટચ પ્લે જે છે એ પ્રકાશ પાદુકોણના જીવન સાથે સંકળાયેલું પુસ્તક છે અને પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. તો દોસ્તો આટલા મુદ્દાઓ આપણે ચર્ચામાં લીધા. પૂરો અમે પ્રયત્ન કરવાનો મતલબ કે કોશિશ કરી છે, એમ છતાંય તે થોડા મુદ્દાઓ જ અમે તમારી સામે રજૂ કરી શક્યા છીએ, પણ નેક્સ્ટ એક્ઝામ માટે અમે ઘણી બધી વિગતોને તમારી સામે રજૂ કરીશું. આપ સૌ મિત્રોનો ખૂબ આભાર. ફરીથી મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.